બેસી જાઓ ભાઈ. 7 ને 5 માની આરતી થાય છે. બોલીએ મોગલ માતની જય હો. આજે ગુરુવાર માં મોગલ મણિધર વડવાળી સાનિધ્યમાં ખૂબ અઢળક માણસો આવે છે. કચ્છ કાઠિયાવાડ ગુજરાત નહીં, દેશ વિદેશથી માણસ આવે છે. બાપ માની કૃપા છે. કૃપા એટલા માટે મિત્રો કે હું ચારણ છું, અહીંયા ખોટું થવા દેતો નથી, કોઈનું કાંઈ લેતો નથી. લેતા એને મુબારક છે. મા પાસે બેઠા પછી મા પાસે માગવાનું હોય એને મા જ પૂરું પાડે. હજારો જમે છે બાપ, એની કૃપા. આ કોઈ ચમત્કાર નથી, પણ મૂળ વિશ્વાસ. મને પોતાને વિશ્વાસ છે કે માં તું કોઈ દી અટકવા ન દેતી, પણ નહીં અટકવા દે. મારા તમારા ઘરે 5 જણા આવે છે મિત્રો, આપણે હરિયાળી થઈ જાય છે ને, તો આ તો મોગલ હજારો ને જમાડે. તમે વિચાર, આથી મોટો બીજો કયો ચમત્કાર? આમાં ભાગશાળી નામ વગરની વસ્તુ ખાલી કરે છે. નામ વાળી નહીં, નામ બહાર કાઢવાની, નામ વગરની. અડધો કિલો કિલો હોય કે 5 કિલો હોય કે 5 મણ હોય કે 500 મણ હોય, પણ નામ વગરની. આપ જાણો છો હું વિડિયા શું કામ દઉં છું? મને શોખ નથી 18 વરણ કે દુનિયામાં ધતિંગ વેળા વધી ગયા છે, બંધ થાય. 49,000 નો વિડીયો બાપુ નથી દેતા, 50,000 નો દે, લાખ નો, 2 લાખ નો, 5 લાખ નો, હોના ચાંદી એનો વિડીયો દે છે. શું કામ? લેવું એ ધંધો છે, લેતા એને મુબારક છે, ભલે લેતા રહીએ, પણ હું ચારણ છું, આઈનો પરિવાર છું. મિત્રો 21મી સદી, હવે તો સમજો. હું ડોક્ટરને ભગવાન માનું છું ભાઈઓ. મારે કોઈ ડોક્ટરનું લેવું નથી ને બીજાનું નથી લેવું, નથી તમારું લેવું. મારે માં બેઠી છે, મારો નશો માં છે. કોઈ આ ભેદભાવ પક્ષપાત નથી, ઉચ્ચ નીતિ નથી. 18 વરણ મારે હરખા છે બાપ, પણ માં પાસે મર્યાદા પૂરેપૂરી. હજારો ડોક્ટરમાં એવા 1-2 જ ખરાબ હોય, બધા ખરાબ ન હોય. ડોક્ટરને હું ભગવાન માનું છું મિત્રો. નાડ જોઈને કહી દે તમે 10 મિનિટ મોડા આવ્યા, નકર આ કેસ અમે મહેનત કરત તો કદાચ છે બચી જાત. આપણા જ આંડલા ફૂટી ગયા ને અડધી કલાક મોડા જાવ ને કેસ ખલાસ થઈ જાય, પછી આપણે આપ શકો નાખી. આ ન કરો. તમે ભણેલ ગણેલ જરીક જાગૃતતા લાવો. તમારા મગજ મોબાઈલમાં બ્રેન થઈ ગયા છે. ડોક્ટર ભગવાનનો ભાઈ છે મિત્રો. જો મને આ ઉંમર છે, હું ઘણા ને અશક્તિ મને આવી જાય ને, એટલે ડોક્ટર આવે, કારણ કે ડોક્ટરને ખબર બાપુ પાસે કહે લેવાનું તો આવતું નથી. ડોક્ટરો મારી નાડ જોઈને કહી દે બાપુ એક કરો ને, તમને 3 દી હતી 1-1 બાટલો ચડાવવો પડશે. 1 દી ને 1 દી, 1 દી ને 1 દી મને 3 બાટલા ચડાવે, 2 બાટલા ચડાવે ને એટલે મને જોવાની આવી જાય. આ ભગવાનને જ છું મિત્રો. આ ડોક્ટર હે ભલા માણા હૃદયને એક બાજુ મૂકી દે, ઓપરેશન જો ડોક્ટર કરતા હોય, દીકરી હોત છે એમાં, હું એને ભવાની કહું છું. 18 કલાક 20 કલાક 15 કલાક
આ ડોક્ટરો તમારું હૃદય એક કોર મૂકી અને ટાંકા લઈને પાછો માણાને હાલતો કરી દે તો આ ભગવાનને જ છું. આ વિજ્ઞાન સાયન્સ પણ ધર્મ એની હારે જ છે. ધર્મની પાછળ વિજ્ઞાન છે. કારણ ડોક્ટરને હું ભગવાન માનું છું. ડોક્ટર પણ એનું દવાખાનું નાનું મોટું હોય તો એ સાંજે સવાર સાંજ એને ઈષ્ટદેવ કુળદેવી હોય ભગવાન જેને માનતો હોય એને પણ એ ધૂપદેવ અગરબત્તી કરી અને પછી જ એના કામની શરૂઆત કરે છે. એમ પરમાત્મા બધાની હારે બંધાણેલો છે. પણ અંધશ્રદ્ધા કાઢો. બોલો, મેં આજે કોઈક વિડીયો જોયો હતો. હું તો અભણ માણા. ભૂવો કે નાળિયેરના પાણીથી તમારે નાવાનું. ઓલો કે એટલા બધા નાળિયેર ક્યાંથી ગોતવા? મૂળ ભૂલી ગયો, આવેશમાં આવીને ધૂણતો હતો ને. વાંધો ને, ભલે ધૂણે, કારણ કે હું ધૂણું જ છું ભાઈ. એ કે નાળિયેરના પાણી નાખજો. બોલો, નગર માણા એટલું કે ભાઈ તમારે શરીરમાં તાવ આવ્યો છે, તાવ ઉતરતો નથી, ડૉક્ટરની દવા લ્યો અને આપણે જે જૂનું ઓહડ છે આપણા ઋષિઓનું કે લીમડાનું પાણી તમારે સ્નાન કરવાનું, નાહવાનું ટૂંકમાં લ્યો ને લીમડાના પાણીએ. પહેલા તાવ આવતો ને ડૉક્ટરોને ખબર છે, લીમડાની અંતરસાલનો ઉકાળો કરીને પીતા માણાના રોગ મટી જતા, તાવ ઉતરી જતા. માથા સડતા તો ભોરક કપાળમાં લગાડતા, કારણ કે ગરમીને હટાડે. મીઠાના પોતા મૂકતા, હજી પણ મૂકે છે, ડોક્ટર ખુદ કહે છે. એટલે આવાથી સાવધાન. પહેલા દવા અને પછી દુઆ. મિત્રો 60 વર્ષે 40 વર્ષે આ મોગલ દીકરા દિવસ હું ખુદ એનો પરિવાર છું તો હું તોય એમ કહું છું, માં તારી દયા છે અને હામલા માળાએ તારામાં વિશ્વાસ રાખ્યો છે, તારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ. જેને ભરોહો છે, શ્રદ્ધા છે, એટલે માં તું કામ કરસ અને કરે. ભારતના જે જાંબાજો, એમાં દીકરીઓ હતી, જાંબાજો હતા. પ્લેન ઉડાડ્યા અને પાકિસ્તાનમાં જઈને કેટલાય આતંકવાદીઓના હડાનો નાશ કરી નાખ્યો. એને કેટલી હિંમત હશે યોદ્ધાઓને. એને સ્મરણ તો કર્યું છે ને એના ઈષ્ટદેવનું, કુળદેવીનું, જેને માનતા એના ગુરુનું. મનમાં એમ મનમાં કરે જ. ભલે ગણેશનું નામ લીધું હોય, અખિલ બ્રહ્માંડના માલિકનું લીધું, જે કઈ માતાજીઓને જે ધર્મને માનતા એનું નામ લીધું હોય. આ વસ્તુ છે. એમ મારા તમારામાં પણ એક શક્તિ છે, પણ શક્તિનો ખોટો ઉપયોગ ન કરો, દુરુપયોગ ન કરો, એનો સદુપયોગ કરો. એ શક્તિનો એવો દુરુપયોગ, એવો સદુપયોગ કરો. કોકને સાચી સલાહ આપો, સાચો માર્ગ સિંધાડો. તમારાથી થાય નહીં તો કાંઈ નહીં, પણ કોકનું સારું થતું હોય ને તો એમાં આંગળી સીધો તોય મહારાજી છે. એક તમારી નજર ચોખ્ખી રાખો અને બીજો હાથ ચોખ્ખો રાખો. કામ તો જે કરતા હોય બાપ. નજરના હીણાનો થાય છો, કારણ બહુ પાપ લાગે છે. બને એટલો ઘરમાં ધૂપ કરો, તમારી કુળદેવીની પૂજા પાઠ કરો, બ્રાહ્મણો બાવા સાધુને રાજી રાખો. અને ભલે ભાઈઓ પૈસા લેતા એને મુબારક છે, ઢહડતા રહીએ, પણ આ ન કરાય બાપ. જે જે ઋષિઓ લખી ગયા છે, બોલી ગયા છે, એના શબ્દ હવે નજીકનો દુનિયા છે, મોબાઈલમાં સર્ચ કરીને જોવો. જરીક સંસ્કૃતિ જાળવો મારા હાવત.
સંસ્કૃતિ જવા માંડી છે અને વિકૃતિ માંડી છે. આવા દેખા દેખી જરીક સમજો બાપ. બીજું 18 વર્ષને જે સમાજમાં અમુક રિવાજો છે એ કાઢો. અને બીજી વાત, દીકરીને જેટલું દિયો એટલું ઓછું. આપણે કહી છે ને રંજ ન કરો, પણ દીકરીને દેવાય એટલું દિયો. પણ એમાં ચારણ હોય, આયર હોય, કાઠી હોય, મેર હોય, બ્રાહ્મણ હોય, રાજપૂત હોય, પટેલ હોય, રબારી ભરવાડ હોય, મેઘવાળ હોય, બ્રાહ્મણ હોય કે મુસલમાન હોય કે 18 વરણ હોય, હું આ બધાને કહું છું, બને એટલું દીકરીને દિયો. પણ અમારી દીકરીને તમે 20 તોલા સડાવજો ને અમારી દીકરીને 40 તોલા સડાવજો. હે દીકરીના મા બાપ, એમાં પણ હું તમારા ભેળો છું. આટલું ઘરાણું, આ ભાવ ₹1,00,000 ની આજુબાજુ. દીકરા વાળો શું કરશે? કે જમીન વેચશે, પ્લોટ વેચશે, દુકાન વેચશે, બંગલો હશે તો બંગલો વેચી દેશે. હાવ નવરો ધૂપ તમે એને કરી નાખો અને છેલ્લે માણસને પછી મર્યા સિવાય વારો નથી. આ કુરિવાજ કાઢો 18 વરણ. ભલે દિયો તમે 50 ને 100 તોલા દિયો, હું એનો વિરોધ નથી કરતો, પણ રૂપિયા વાળા દિયે. પણ કદાચ એવો મારા જેવો કોઈ માણસ હોય, હું મારાથી હાલું. સમાજમાં બધાય રૂપિયા વાળા નો હોય બાપ, રેવાડ થી જ હાલતો હોય. હવનું 30 તોલા, 35 તોલા, 25 તોલા, 20 તોલા. શું કામ તમે આટલું માગો છો? આટલું દઈ જાયજો. હા, ઓલા આટલું દીધું, તમારે આટલું દેવું જોઈએ. એટલે ઓલા માણસને વ્યાજમાં લેવા પડે કે જમીન મૂકવી પડે કે પ્લોટ વેચવો પડે, દુકાન વેચવી પડે, ને પછી માણસને લગ્ન કરી અને બિચારો આમે ભંગાઈ ગયો ને આમે વધારે ભંગાઈ જાય. કારણ ઘર ખાલી થઈ ગયો. આ ન કરો બાપ. ભલે તમે દીકરી પાસે માગો, હા હરિયા દે, એની યથાશક્તિ પણ 5 તોલા દે કે 2 તોલા દે, 3 તોલા દે કે વધારે દે કે ઓછું દે. પણ અમુક આ રિવાજ કાઢી નાખો. એમાં હું તમારા ભેળો છું. નાનો માણસ હોય એને આ બહુ તકલીફ પડે છે, બહુ પડે છે. ક્યાં જાય? લે તારે વેવાય, તમે હવે તૈયાર રહેજો, અમારે દીકરીના લગ્ન કરવા અને આટલું ઘરાણું દઈ જાયજો. આવું ન કરશો બાપ. હું એક માણસની, સજ્જન માણસની વાત કરું છું. એક આયરની વાત કરું છું. કારણ ગામનું નામ નહીં, આયરનું નામ હું જાણું છું, પણ દઈશ તો તમને ફ્યુઝ ઉડી જાય છે. દીકરાનો બાપ અતિ સુખી, દીકરીનો બાપ જેને કહેવાય કે સામાન્ય, એનો વ્યવહાર હાલતો હતો, મજૂરી માથે ઘર. અને સામે જે આયર હતો દીકરા વાળો, એને મુરલીધરની એટલી કૃપા હતી, ખૂબ હતું. જમીન જાગરી, ધન દોલત, બંગલા, ગાડીઓ,
પણ જો આ સમજણ સમજો, કાઠિયાવાડમાં શિવરાજના લગ્ન, શિવરાજના કોઈ આયર નો પૂછાવે, જોવરાવે જ નહીં લગ્ન. હવે તો કાયમની આ ઘો કરી ગઈ છે, હજી છે ધારો શિવરાજના લગ્ન નહીં જોવરાવાના. શિવરાજ તેથી એક માંડવે 5 દીકરીઓ, 15 દીકરીઓ, 10 દીકરીઓ, 1 દીકરીઓ કે ઘરે ઘરે માંડવા નાખ્યા હોય, શિવરાજના આયર લગ્ન નો જોવરાવે. બીજા 13ના પણ નો જોવરાવે. ઈ કઈ વૈશાખ મહિનાની ઈ એક લગ્ન નો જોવરાવે. આ પરંપરાથી હાલ્યું આવે છે. એમ કીધું કે વેવાય કે હા તારું કામ છે કે તું કહેતો હું તારા ઘરે આવ્યું. કોણે કીધું? રૂપિયા વાળો આયર હતો, ખૂબ સંપત્તિ વાળો હતો. દીકરી વાળા બાપને કીધું, વેવાઈને કે વેવાય હું તમારા ઘરે આવું છું. કાંઈ વાંધો ને બાપ, ખુશીથી ના આવો. આયર ગાડી લઈને આયર ઘરે ગયો. હાંજે વાળું પાણી કર્યા. હવે આ શબ્દ નષ્ટ થઈ ગયો, હજી રાખવાવાળા રાખે છે. વાળું પાણી કર્યા. જો આ ઘરધણીની વાત કરું છું, દીકરી ના બાપની વાત કરું છું, આયરની વાત કરું છું. બે વેવાય બેઠા ખાટલે. કીધું કે આયર તમે મને ફોન કર્યો તો? બોલો શું કામ હતું આયર? ભલે આવ્યા મારા બાપ. કે આયર હું આવ્યો છે એટલા માટે 13 છે તો અમારા ભાઈઓમાં દીકરા દીકરીઓના લગ્ન થાય છે, તો મારો દીકરો છે તો આપણે લગ્ન હોંઢાડી દઈશું. લગ્ન હોંઢાડવાનું કહેતા. હવે આવું શું કે છે? હજી કહેવા વાળા કે છે દીકરી વાળો, કારણ કે ખાલી માણસ હતો. ખાલી એટલે આમ ખાલી નહીં, પણ એને બધું આ વિચાર કરવો પડે ને ભેળું કરવું, કારણ કે દીકરીને પરણાવીશ. કે વાત સાચી વેવાય, પણ એક કરો ને મને થોડોક સમય આપો ને. એ કે વેવાય સમય નથી મારે જોતો બાપ, તું હા પાડી દે. પહેલી મહિને તું દીકરીને મોકલી દે. આયર આથી બીજો મારા માટે કયો કર્યાવર હોય? આયર તું પહેલા મંડે દીકરીને મોકલી દે અને મારા દીકરાની હારે પરણાવી દે, અને હું જાડરી જાન જોડીને આવીશ. આયર બીજું જો તને કોઈ હોખમણ રતી હોય તો મારી પાસે મુરલીધરની કૃપા છે, સંપત્તિ માંથી હું મૂકી દઉં. કે હું ઈ આયર નથી. નહીં તો આયર તે જે મારા દીકરાને દીકરી દીધી છે ને, આથી તો મારી માટે કયો મોટો કર્યાવર હોય. હજી પડ્યા છે સમાજમાં. ત્યાં આ બાપુને બોલવું પડે છે. અરે 5 તોલા દે કે 10 તોલા દે કે 3 તોલા દે કે 2 તોલા દે. નેળના ગાડા નેળમાં નથી, પણ અમુક આ કુરિવાજો કાઢો. નાનો માણસ હોય એનો મરો થઈ જાય છે. થોડી જાજી જમીન હોય તો એ વેચી નાખે, પ્લોટ હોય વેચી નાખે, કે ધંધો હાલતો હોય દુકાનનો એ વેચી નાખે. પછી કરે તો કરે શું? આ રિવાજો હું બધી સમાજને કહું છું કે આ કાઢો. એમાં હું પણ ભેળો છું. આ ખોટા ખર્ચા બંધ કરી દો બાપ, બંધ કરી દો. જે આપણા રિવાજો છે રાખો. પછી ભલે ને તમે દીકરીને રૂપિયા વાળા હોય તો તમે ગમે એટલું દો, પણ જે સમાજને બંધારણ છે, જે સમાજના વડીલો, જે આગેવાનો, જે ગામના ભેળા થઈ નિર્ણય લે ને, એ નિર્ણય કરો બાપ. અમને મજો આવી છે. આજની તારીખમાં એક માંડવે 20, 21, 25 દીકરીઓ પરણે છે. ખરેખર છે આ સમજણ. આ સમજણ કહેવાય. નોખા નોખા માંડવા રાખો, નોખા નોખા જમણવાર રાખો,
તો આર્થિક રીતે માણસને નાનો માણસ હોય તો એને શું સમજવું બાપ? એટલે સમાજના જે નિર્ણય લે છે એને તમે સાથ આપો અને આ કરો બાપ. હું બધાને કહું છું, સમજો જરીક. આજ તમે 20 તોલાનું કહો 20 તોલા દેજો, ઓલો માણસ ન થાય એટલે આ વસ્તુ બગડવાની છે. ઘણી સમાજમાં આવી બગડે છે. રવા દ્યો. હા, તમારી પાસે સંપત્તિ તમે દીકરીને દો ને, તમે તારે 100 તોલા દો ને, અમને ક્યાં વાંધો છે. પણ જે નાનો માણસ હોય એને હું સમજવું. અમુક બંધારણ સમાજમાં બાંધો બાપ. ખોટા ખર્ચા છે બંધ કરો, હાદપ રાખો બાપ. હાદપમાં જે મજા છે કહેવાય નથી, કારણ કે રૂપિયો હશે તમને કામ આવી છે. ભાઈ મોબાઈલ બંધ કરી દો, તમને કામ આવી છે. બને એટલા રૂપિયા હાચવો તમે. અને હું કોઈ સુધારો નથી માંગતો, સુધરતા નહીં હો ભાઈ. બાપુ કે છે, બાપુ તો ચારણ છે, સાચું કે છે. મારે કોઈનું તમારું લેવું નથી, પણ મને દુઃખ ઈ થાય છે ભગવતી તમને દીધું છે હાચવો ને મારા બાપ. શું કામ વેફડો છો રૂપિયાને? બીજી વાત, કરાવેલું છે ને કાળા ધોળા છે ને ઓલું આવે છે એ બધું મને આપી દેજો. આ બધી અંધશ્રદ્ધા તમે કાઢી નાખજો. હવારે જ કેસ આવ્યો મારે અહીંયા, કોઈક કે મહેમાન આવ્યો ને, મારે અહીંયા મહેમાન આવ્યા કે કાળા ધોળા કરી ગયા કે અમને આખા ઘરને નીંદર નથી આવતી. બોલો, આવાના ઘરનું પાણીનો પીછો વેમિલાનું અને આવાના હગાઈ નો થાય છો. બોલો, મહેમાન ઘરે ગયા. મહેમાન ક્યાં ને અહીંયા ભાગશાળી ને અહીંયા હોય, જેના પૂન હોય એના ઘરે મહેમાન હોય બાપ. 5 કરોડના 2 કરોડના બંગલા હોય અને મહેમાન નો એ બંગલા નથી. તમારો દીધો દિવસ છે, તમારે અહીંયા મહેમાન આવે છે ને કોઈ નેફો ભાઈ નવરો નથી ભાઈ. કોઈ તમારે અહીંયા ખાવા આવતું નથી, પણ તમારો દીધો દિવસ છે તો હવ આવે છે ને કોઈ નહીં આવે. સમજો જરીક. આ જે વાણીયું છે એ સાચી પડતી જાય છે. એક પછી એક. પણ આ વાણીયું કોઈ બોલતો નથી, કારણ કે મેં કાલે કીધું હતું ને, કળયુગ સતયુગ ને કળયુગ મારા ને તમારામાં છે. વિકૃત ગીત હિન્દી એવા વાગતા છે આપણે એમ થાય ઘરે રામ રામ. આ વિકૃતિ કેટલી છે, પરંપરા વહી ગઈ. જાવળો વાળા જાળવે છે. આ સિરિયલ તમે જોવો છો ને, આ ઘર દી ઉઠી ગયા છે. સિરિયલ જોવાની જોવાય, ભોહડીઓ વાળે એવી નો જોવાય. મોઢામ કવળ હોય, માં ભગવતી હારા દિવસો દીધા ને કોકનું ઘર ભાંગવાનો ધંધો કરતી એવી સિરિયલ જોવે. આ કેટલો આ નુકસાન છે સમાજને. દીપિકા મારા બાપની દીકરી નથી, હું કે એને ઓળખતો નથી, એ મને નથી ઓળખતી. દીપિકા સીતાજીનું પાત્ર લેતી, પછી એનું પાત્ર મૂકીને ઘરે આવતી. એના લતાની બાયું એને એમ કહેતી જાનકી આવ્યા, જાનકી આવ્યા, સીતાજી આવ્યા. નકર તો એ પાત્ર બજાવવા જતી, પછી એનું પાત્ર બજાવી એના ઘરે જતી, એના ડ્રેસ પહેરીને. એ દીપિકા એને મગજમાં લાગી ગયું કે જો સમાજ એક સીતાનું પાત્ર પહેરવાથી જો મને જાનકી માનતા હોય ને, તો હવે મારે કોઈ પાત્ર નથી લેવાનું, મારે આ પાત્રમાં જ રહેવું છે. જો એ તારી આવે છે, તારી બિચારી ગલટી થઈ ગઈ છે.
શું કહે ને ખબર? દીપિકા કયુલી સીતાજી બની ઈ છે ને. એમાં પાત્રોની કિંમત, અત્યારે પાત્રો આવે શરીરમાં કોકના ભોહડિયા વાળવાના, એવા ખરાબ પહેરે, તેને જોઈ જોઈને બીજી બાજુ પહેરે, આખો નિંભાડો બગડે છે. ભગવાને દીધા છે આખા વસ્ત્રો પહેરો. આ ધંધો થઈ ગયો. એવી એડવર્ટાઈઝ મૂકે, એડવર્ટાઈઝ જોઈ જોઈને ઘરમાં કરે. આ ઘરમાં ખોયું ઈ ખોઈશ. એડવર્ટાઈઝ એવી રાખો તમારા ઘરમાં તરવાર, ભાલુ, બરસી, હાંગ, કટાર, હારી લાકડીઓ રાખો. અને આ મોબાઈલ ના ઉપાડા ઓછા રાખો ને, એક એક કટારીઓ રાખો. ભોહડીઓ વાળી દીધો છો તમે. ઈ તો ભોહડીઓ વાળે પણ છોકરાને હોત બગાડે. આ મોબાઈલ તમે જોવો, શરૂઆત થઈ ગઈ છે. ઘરે ઘરે ગાંડા આવે છે અહીંયા બાપુ પાસે. આજ 2 ગાંડા આવ્યા હતા મોબાઈલમાં. બરોબર છે, કારણ કે આ બાપુનું માનતા નથી. હું સુધારવા જ નથી માંગતો ને, સુધરતા નહીં. પણ શું હાલત થવાની એ જોઈ લેજો. મોબાઈલના જેને ઉપાડા લીધા છે, આને રાખો જરૂર પૂરતો. આ વ્યસન મોટામાં મોટું છે. એક જાતનું કોરોના તો ગયો, પણ આ કેન્સલ છે. આ મગજની નસું હૂકવી નાખે છે. આ માજા વિટામિન તત્વોનો નાશ કરી નાખે છે. બરાબર છે. જરી કયો એટલે આપઘાત કરે, જરી કયો એટલે કોકના માથે હુમલો કરો છો. મોબાઈલ, કારણ કે સમજણ ખેંચી લીધી છે મોબાઈલે. અહીંયા પગે લાગવા આવે ને ખોટા ખોટા મોબાઈલ રાખ્યા આમ કાને. ખોટા ખોટા નથી, પણ એને એક જાતનો ઈ ગાંડો થઈ ગયો છે. કારણ કે ધામમાં કઈ ભાળતો જ નથી મોબાઈલ સિવાય. આ વસ્તુ નષ્ટ થઈ ગઈ. અને સવારમાં માં બોલો જરીક. માં બોલવાથી ઘરની માલકો શાંતિ થાય. માં બોલવાથી રોગ જાય. ભાઈ હાલો, પેલા બેટા હમું કરવાનું હતું. કોક બોલતો છે ઘરમાં, માં મમ્મી કરી ગઈ. મમ્મી, કેટલી વિકૃતિ આવી ગઈ ભારતમાં. 52 અક્ષર છે. 52 અક્ષરમાં જો માં શબ્દો ને તો 52 અક્ષર ખોટા છે. આ ભણેલ ને કહું છું, ભલે તમે ભણ્યા, હું ખૂબ રાજી છું, પણ આ મમ્મી તમે બહાર જાય ને ભારતમાં ખોઈ દીધી. મમ્મી, હમણાં એક બાઈ આવી હતી મારા દીકરાને કે ડડે છે. હે શું કહેવાય ને, ડડે. એમનો કીધું મારા દીકરાનો જન્મ દિવસ છે, એના નામનો ડડે બોલી. આ સુધર્યા તઈ આપણે એમ થાય ભારે કરી. આ વિકૃતિ સમજો. આ થૂકેલું મીંડા તમે ગળવા. કેટલી વિકૃતિ આવી ગઈ. માં વહી ગઈ. હે ભાઈ, માં હોય ને તો તમારા ઘરમાં અન્ન ધન નો ખૂટે. માં હોય તો કોઈ રોગ નો આવે. માં હોય તો એ ભાઈઓમાં કોઈ વાંધો નો આવે પરિવારમાં. પણ માં રહી જ નથી. મમ્મી મમ્મી સવારમાં. મમ્મી એટલે અમેરિકાની લાશ. આ ભણેલ ને કહું છું, અભણ માણસ બહુ સમજે છે. કોઠા હુજ હોય. કોણ બોલે છે? બોલતા છે કોક. માં ભારતમાંથી વહી ગઈ. બોલો, એમ કે હું સુધર્યો એમ. શું કરવું ભાઈ? પણ બધે આવું નથી હો. હજી છે ગામડામાં બોલવા વાળા. માં, હા બેટા, આ માં માના માટે અમારા કાગે લખ્યું છે. ભીખુદાન પણ બોલે છે
પણ આવા બધું લુપ્ત થઈ ગયું છે. હવે તો ઉપાડા લીધા છે ને આ બધાએ વિકૃતિના. માઈ માં છે મિત્રો. મીઠા રે એમ તું મીઠા મેં ઉલારજી એથી મીઠી છે મોડી માત જોયા જ જનની જોડ બીજે નહીં જડે રજી એ અમાણે જનની જોડ બીજે નહીં જડે રજી. આ માં નથી બોલતા ને એટલે મા બાપ માજનવાડામાં જાય છે. અને માજનવાડામાં ક્યાં ના જાય કે જેના પેઢીઓના પાપ હોય ને ઈ, કે જેની પેઢીમાં 20 પેઢીએ 25 પેઢીએ કાંઈ છે નહીં ઈ જાય. મા બાપ કોઈ દી માજનમાં ન જાય. હું એને માજનવાડો કહું છું. એના ઘરનું પાણી ન પીતા. જે માએ તમને જન્મ દીધો એને તમે માજનમાં મુકાવશો, નરકમાં તમારો અધિકાર નથી. અમારે સગવડ, અરે સગવડ ને દિહાળી મૂકો. હું કોઈનો વિરોધ નથી કરતો. મને બતાવો મુસલમાને એના મા બાપ ને મૂક્યા ક્યાં? ભાઈ મને જવાબ દો, કોઈ મૂક્યા? બતાવો મને. ઈ કે જાડી પીતા પાતળી પીશું, પણ મા બાપ ને કોઈ દી ન મુકાય. જેને જન્મ આપ્યો છે એને નો માજનમાં મુકાય. આપણે મૂકીશ, મારે એ કોઈનું નથી લેવું, પણ ચારણ છે અમારે સાચું કેવું પડે છે. આ રૂપિયા વાળા હા, પછી વહુ ને દીકરીની ઈ જગ્યાએ જવું પડે છે. આયા ના છે કરને જો. એટલે કીધું માં તો માં છે મિત્રો. માં ના લૂણમાંથી કોઈ દી તમે સમજો પામવાના નથી. ઈ માં આ ડાબેલી ખાઈ નહીં પાછી હો. આ હણા પૂરી ભેળપુરી ખાઈ નહીં. તો બાળક ઉદરમાં હોય અને માં ખોરાક બદલાવી નાખે. ભૂખી રહીશ પણ મારાથી ના ન ખવાય, કારણ મારા ઉદરમાં બાળક છે. આ માં ઈ કે ધર્મની રક્ષણ કરે. એટલે કીધું માં કદાચ આ સાંભળાના અમે તને ઉતારી અને તારા પગમાં સપાટું પહેરાવીને માં તોય અમે મુક્ત નહીં થાય. માં તારો એટલો મારી માથે ઉપકાર છે, તે મને જન્મ દીધો. માં આ બહારનું બધું ખાઈ નહીં હો. ઓ માની વાત કરું છું. 8 મહિના ધવરાવ્યા હોય, માની સાતીને જેને કહેવાય સોહી લીધી હોય ઈ માં. એના માટે ત્રાજવે તોલ તોળાય નહીં કાંઈ, ટાકણે ગાંઠ ઘડાય નહીં. આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું, પણ માના હૈયાને મૂલવાય નહીં. આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું, પણ માના હૈયાને મૂલવાય નહીં. આમાં એ માને તુકારો નથી દેતા દીકરા. તુકારો દિવસે ની માની આંતળી કકળાટ અનુભવે છે. આ માં જન્મ દિવસ હોય ને મિત્રો, હું લાઈવ દ્વારા બોલું છું. તમારો જન્મ દિવસ હોય તો જનેતાને પૂછજો, 80 વર્ષના હોય કે 60 વર્ષના, એને એટલું કહેજો કે માં આજ મારો જન્મ દિવસ છે. તેથી ઈ માં એમ કહે છે કે બેટા મને આજ તો તાવ આવ્યો છે. આ માં આ ડાબેલી રામપુરી ખાઈ નહીં હો. ઓ માં આમાં સવારમાં ઉઠી
માના હૈયાને હું પ્રણામ કરું. કદાચ લાગતા હશે દીકરા માને પગે, ભલે બધા આવા નહીં હોય વિકૃત. માના હૈયાને હું પ્રણામ કરું, એવા હૈયાને સાથે પ્રમાણ ધરું. માના હૈયાને મૂલવાય નહીં, માના હૈયાને કોઈથી મૂલવાય નહીં. આમાં ભગવાન કૃષ્ણ ધૂળ ખાતા હતા, જહોદા મારવા માંડ્યા. મને આ બોલવાની બહુ મજા આવે છે. નારદ ને કેવું પડ્યું કે હે મા જહોદા, કૃષ્ણને મારો નહીં, તમે એને એમ કહો તમને માં કે. હે મા જહોદા, તમે કાનાને એમ કહો તમને માં કે. ઈ કનૈયો માં બોલ્યો અને માએ અખિલ બ્રહ્માંડના દર્શન કીધા. કીધું હવે કનૈયા તારું મોઢું બંધ કરી દે બેટા, મને તો મારો લાલો જોઈશે, મને તો મારો કૃષ્ણ જોઈશે. આ માં, આમાં આ તાકાત છે માની, અત્યારની નહીં હો. હા અત્યારની નહીં બાપ. ભારતની નાચે દેવ દીકરીયું, પગે બાંધીને ઘૂઘર્યું. આ ડાબેલી માથે આવું છું. ભારતની નાચે દેવ દીકરીયું, પગે બાંધીને ઘૂઘર્યું. સિનેમાને સાપે સડ્યું ને અવળા પંથે ઉતર્યું. આ સિરિયલમાં જુઓ છો ને તમે. ભારતની નાચે દેવ દીકરીયું, પગે બાંધીને ઘૂઘર્યું. સિનેમાને સાપે સડ્યું ને અવળા પંથે ઉતર્યું. ફરફર કરતી ફૂદડી વીજળે જાણે પડ્યું. બેટી નાચે બાપ વખાણે મૂંગી થાય મસ્કર્યું. એમાં રામ જેવા શિવાજી જેવા ન થાય. એ અડધે પાછા આવે. યુદ્ધ ઉપડ્યું ને એમ અડધે પાછા આવે. આમાં માં ધારે તો ભગવા પહેરાવજે, માં ધારે તો હાથમાં તરવાર દઈ શકે. ગોપીચંદ ને ભેખ પહેરાવનાર માં જગત જનની હતા. અને શિવાજીના હાથમાં તરવાર પણ માં જગદંબા જીજાબાઈ દેવરાવી હતી. કીધું બેટા શિવા મારું ધાવાનું જોડું કરજે, ધર્મની માટે દશમનનો દાંત વાળજે, પણ બેટા પીઠનો બતાવતો શિવા. આમાં પાછો વ્યાય અંધાલું છે. હવે એમ તોય પાછો આવવાનો તારો. આ હું દેશને ફતેહ મારી કરે તો હવે હાથ ને પાછે આપણી આરતી થવાની છે. કોઈ ધૂણવાનું આવતું બહાર વ્યા જાજો, અને આરતી પૂરી થયા પછી પ્રસાદી લઈને જાજો ને 1 રૂપિયો મૂકી અને ગુનેગારનો બનશો. કારણ કે આ ધામમાં રૂપિયા મૂકનારને મહાપાપ છે. તો આ ચાલુ આરતી કોઈ ઊભા ન થાય છો. ઊભું થવું તો અત્યારથી થઈ જાજો, કારણ કે મર્યાદાની આરતી છે. અને ભાઈ મોબાઈલ બંધ કરી દેજો. જો બહુ ઉપાડા લેવાય બહાર વ્યા જાજો. આ ધામ છે, અજાણા થઈને આવો. 18 વર્ષની માં છે બાપ. બોલ મોગલ માતની.